જય માતાજી મિત્રો, હું છું આપનો રાજભા ગઢવી, રાજકોટ। એક વાત કહેવા આવ્યો છું, બહુ દિલમાં લાગી ગઈ છે અને હવે આ વસ્તુ હું ક્યારેય નહીં ચલવી લઉં। હાલના ઘણા કલાકારો, બધાનું નામ નથી લેતો, ઘણા કલાકારો, ઘણા રાવળ દેવો અને ઘણા રામા મંડળ રમવાવાળા માણસો એક ગીત બહુ ગાય છે। ગીતની કડી છે કે કોણે માર્યો માનો રોજો, માડી આઈ ખોડિયારનો રોજો, ઘડી કાંઈ મોગલ માનો રોજો, ઘડી કાંઈ મેરડી માનો રોજો, બધી રીતે અલગ અલગ માતાજીનું નામ લે છે। તો આ ગીત આ જહુમાનું છે। તમને ખબર ન હોય તો એ ગીતની પાછળ એક મોટો ઇતિહાસ પડ્યો હોય છે। એ ઇતિહાસને સમજો। એ ગીત શેના માટે છે, એ શું કહેવા માંગે છે। એ ગીત જહુમાનું છે। સૂત્રાપાડા ની બાજુમાં 22નું બરવાળા અને ન્યા બાવડા શાખના ગઢવીના દીકરી આ જહુમાં એનું ગીત છે। તમે બધી માતાજીની અંદર ન ભેળવી દો। એ એક શબ્દ દોષ લાગશે, શબ્દ દોષ લાગે કે ન લાગે એ તમારા નસીબ, તમારા ભાઈ, પણ મારી લાગણી દુભાય છે, મારી લાગણી દુભાય છે। અમારી માતાજીનું તમે ખોટું ગાવ છો, એટલા માટે હું તમારી ઉપર કાયદેસર કાર્યવાહી કરી શકીશ, માનહાનિનો કેસ કરી શકીશ। 499 કલમ 500 આ બે કલમ લાગશે। 3 વર્ષની સજા અને પછી 1000 રૂપિયા દંડ। તમને ન ખબર હોય તો જાણી લેજો। હવે પણ ક્યાંય સ્ટેજ ઉપર, ક્યાંય રામા મંડળમાં કે ક્યાંય રાવળદેવના માંડવામાં હું જો આ ગીત સાંભળી ગયો ને તો હું કાયદેસર એની ઉપર કાર્યવાહી કરીશ। પછી ન કહેતા આ વિડીયો જેટલા મારો સમાજ કે જેટલા માતાજીને માનવાવાળા છે ને, વિડીયો શેર કરજો, આ વિડીયો શેર કરજો, એટલે એ તમામ લોકોને ખબર પડે કે આ ગીતનો ભાવાર્થ શું છે। આની પાછળ એક સ્ટોરી પડી છે, એની પાછળ એક મોટો ઇતિહાસ પડ્યો છે। અને આ વિડીયો 3 મિનિટનો જ બને છે, નકર હું તમને આખી સ્ટોરી બનાવીને મૂકી દે, બીજા ભાગમાં હજી મૂકીશ। ન સમજાય તો કોમેન્ટ કરજો, અને વધારે ઇતિહાસ જાણવો હોય તો નીચે કોમેન્ટ કરજો, હું તમને આખો જવાબ આપીશ। બાકી ખોટી રીતે ગાતા નહીં, નકર હું તમારી પર હવે તો કાયદેસર હાલીશ। બધાએ લઈને નીકળી ગયા છે પેટીઓ લઈ લઈને, તો ખબર ના હોય ને તો શાંતિ રાખજો। પ્રેમથી સમજાવું છું, સમજી જાજો, નકર હું કાયદેસર કાર્યવાહી કરીશ ને કરીશ।